જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે ફરી બિંબુ મદનિયાના પરાક્રમો વાર્તાની શ્રેણીની આગળની વાર્તા સાંભળીએ. તો બાળકો, ગયા વખતે આપણે જોયું હતું કે બિંબુના જન્મદિવસમાં આખા જંગલના બધા જ પ્રાણીઓ અને પક્ષીઓએ ખૂબ જ જલસો કર્યો હતો અને પછી બધા છૂટા પડ્યા હતા. પણ બિંબુના માતા પિતાને એ વાતથી ખૂબ જ નવાઈ લાગતી હતી કે આખરે આ પાંદડાથી મોં ઢાંકેલા વાંદરાઓ બધું ભોજન લઈને આવી ગયા એ શું ખરેખર એમને ઐરાવત દાદાએ જ મોકલ્યા હતા? અને ત્યાં જ એમની વાતો સાંભળતો વનુ વાંદરો ત્યાં આવી પહોંચે છે અને તેઓ તેને પણ આ જ પ્રશ્ન પૂછે છે. અને વનુ વાંદરો કહે છે, ના, એવું તો હું નથી માનતો, પરંતુ આપણા રાજા સિંહ જેવા રાજા હોય તો આવું બધું જરૂરથી બની શકે. ગૂંચવાઈ ગયેલા બિંબુના માતા પિતાએ પૂછ્યું, એટલે અમને કાંઈ સમજાયું નહીં. તું કાંઈક ફોડ પાડીને વાત કરે તો સમજાય ને વન્નુ. જો વાત એમ બની હતી કે હું બપોરે આ વડના ઝાડ ઉપર એકલો બેઠો ટેટા ખાતો હતો, ટેટા. અને એ વખતે બિંબુ નાહીને પાછો આવ્યો અને એણે વાત કરી કે એ આખા જંગલને આમંત્રણ આપતો આવ્યો હતો. એ પછી મેં તમારા બંનેની ચિંતા પણ જોઈ હતી. તમે જે વાતો કરતા હતા તે બધી મેં સાંભળી હતી અને પછી હું આપણા રાજા પાસે પહોંચી ગયો હતો અને વિગતે એમને બધી વાત કરી હતી. રાજાજીએ તરત જ બાજુના જંગલની લોંકડી કેટરિંગ સર્વિસને બોલાવીને પૂરા ભોજન સમારંભની વ્યવસ્થા કરાવી નાખી હતી. તમે આપણા વાંદરાઓને ઓળખી ન જાઓ એટલે જ એમના મોં પર પાંદડા લગાવ્યા હતા. રાજાજીએ એવું પણ કહ્યું હતું કે બિંબુ બૂમ પાડે ત્યારે જાણે કે ઐરાવત દાદાએ જ બધું મોકલ્યું હોય એમ જ હાજર થવું અને એવી રીતે જ પીરસવું, એટલે આપણો બિંબુ ખુશ થઈ જાય. તો આવું શક્ય છે. હવે અમને ખબર પડી કે આપણા રાજાજી કેટલા સારા અને મોટા મનવાળા છે. અમે તો વન્નુ ખરેખર જંગલ છોડીને ભાગી જવાનો વિચાર કરતા હતા. ના, એમ થોડું ભાગી જવાય. પરંતુ તમે લોકોએ ભોજન પછી જે મીઠાઈની વ્યવસ્થા કરી હતી એ ખૂબ જ સારી કરી હતી હો. આપણા રાજાજી કહેતા હતા કે એમનાથી આ વાત તો સાવ જ ભૂલાઈ ગઈ હતી. જો તમે મીઠાઈની વ્યવસ્થા ન કરી હોત તો ખરેખર બરાબરનો ભગો થઈ જાત. ત્યાં તો બિંબુની માતાએ નવાઈ પામતા કહ્યું, હા, શું કહ્યું? મીઠાઈની વ્યવસ્થા અમે કરી હતી? પરંતુ એ જ વખતે બિંબુના પિતાએ એની માતાને ચૂપ રહેવા ઈશારો કર્યો અને બોલ્યા, અરે હા ભાઈ, રાજાજી અમારા દીકરા માટે આટલું બધું કરતા હોય તો અમારી પણ કંઈક ફરજ તો બને ને, એટલે અમે એટલી વ્યવસ્થા કરી નાખી. આ બધી વાતો કરી અને બીજી પણ થોડી ઘણી વાતો કરી અને વન્નુ વિદાય થયો. ત્યાં જ બિંબુની માએ તેના પિતાને પૂછ્યું, આપણે ક્યારે મીઠાઈની વ્યવસ્થા કરી હતી અને તમે મને ચૂપ રહેવા ઈશારો શું કામ કર્યો હતો? બિંબુના પિતાએ પૂછ્યું, તું કાંઈ સમજી કે નહીં? આખી વાતનો કાંઈક અર્થ તને સમજાયો ખરો? ના, નહીં તો તમે જ સમજાવો ને. જો વન્નુના કહેવા મુજબ મીઠાઈની વ્યવસ્થા રાજાજીએ નહોતી કરી, બરાબર? હા, બરાબર. એ વ્યવસ્થા
આપણે પણ નહોતી કરી, બરાબર? હા, બરાબર. તો પછી વિચાર કર કે એ વ્યવસ્થા કરી તો કરી કોણે? મને એ જ તો નથી સમજ પડી રહી. અરે, ઐરાવત દાદાએ જ તો. તે જોયું નહોતું કે બિંબુએ મીઠાઈ માટે બૂમ પાડી ત્યારે રાજાજી અને બીજા બધાના મોં પર ઘડીક ચિંતા આવી ગઈ હતી. એનો અર્થ એ કે એ વ્યવસ્થા એમણે કરી જ નહોતી, પરંતુ ઐરાવત દાદાએ કરી હતી. ઐરાવત દાદાએ. આપણો બિંબુ ઐરાવત દાદાને ખૂબ વાલો છે, એ તને સમજાયું ને? હવે તને આખી વાત બરાબર સમજાઈ ગઈ, હે ને? અને હવે બિંબુની માતાને બધું જ સમજાયું. એની આંખમાં તો ખુશીના આંસુ આવી ગયા. બિંબુ તો સૂઈ જ ગયો હતો, પરંતુ હવે આમ બધી જ સમજણ પડ્યા પછી નિશ્ચિંતપણે તેના માતા અને પિતાજી પણ ખૂબ આનંદ કરીને આખરે સૂઈ ગયા. બીજા દિવસની સવાર પડી. રોજ જે સમયે બિંબુ ઉઠતો હતો એના કરતાં આજે તો એ વહેલો ઉઠી ગયો. તમને ખબર છે બાળકો કેમ? હા, એને એના બધા જ ભાઈબંધોને પ્રવાસ પર લઈ જવાના હતા ને, એટલે જ તો. ઉઠીને તેણે ફટાફટ દાંતણ કરી લીધું અને તૈયાર પણ થઈ ગયો. ત્યાં જ તેની માએ કહ્યું, જો બિંબુ, આ વર્ષે પાણીની ખૂબ જ તંગી છે, એટલે તું અને તારા ભાઈબંધ તળાવમાં નાહવા પડતા નહીં, સમજો ને? પણ માં, હું ગઈકાલે જ તો તળાવમાં નાહ્યો હતો. એ તો બેટા, તને જંગલમાં નવા બનેલા કાયદાની ખબર નહોતી ને, એટલે હું તને ગઈકાલે કહેવાની જ હતી, પણ ગઈકાલની દોડાદોડીમાં મારાથી ભૂલાઈ જ ગયું. આપણા જંગલના તળાવમાં જેટલું પણ પાણી છે એ માંડ આવતા ચોમાસા સુધી ચાલી શકે એમ છે. એટલે જ રાજાજીએ તળાવમાં ઉતરવાની મનાઈ ફરમાવી છે, અને ખાસ કરીને હાથીઓ માટે તો એ એકદમ ફરજિયાત બનાવ્યું છે. એવું શું કામ કર્યું માં? કારણ કે બેટા, આપણા તળાવનો પાળો સાવ કાચી માટીનો બનેલો છે. જો આપણા જેવા ભારે શરીરથી એ તૂટી જાય તો બધું જ પાણી વહી જાય અને આખા જંગલે તરસ્યા રહેવું પડે. હવે સમજાયું ને? અને ત્યાં કાચા પાળા પાસે એક મોટો પથ્થર છે, એને તો ભૂલે ચૂકે પણ અડકતો નહીં દીકરા. કેમ માં? કેમ આટલું બધું? એનું કારણ છે બેટા કે એ પથ્થરને લીધે જ તળાવનો આખો પાળો ટક્યો છે. જો એ ખસી જાય તો બધું જ પાણી માટીને તો તરત જ તોડી નાખે એમ છે. આપણું શરીર ભારે હોય એટલે એ પથ્થર ખસવાની શક્યતા ખૂબ જ વધારે હોય. એટલે જ કહું છું કે તું ખાસ ધ્યાન રાખજે. હવે બિંબુને કાંઈક સમજાયું. એણે એની માતાને પોતે તળાવમાં નહીં ઉતરે એવું વચન આપ્યું, અને એટલી વારમાં તો એના મિત્રો મેદાનમાં એકઠા થવા માંડ્યા હતા. એના માતા પિતાએ બધા જ માટે ટેટા, શેરડી, કેળા અને બીજા ઘણા બધા ફળોના ઢગલા તૈયાર રાખ્યા હતા. એના ભાઈબંધ આવી ગયા પછી દરેકે થોડું ઉપાડી લીધું, અને ત્યારબાદ બિંબુ અને બિંબુના ભાઈબંધોની આખી પલટન પ્રવાસ ઉપર ચાલી નીકળી. પણ આ પ્રવાસમાં આગળ શું થાય છે એ આપણે જાણીશું આવતી વાર્તામાં. વાર્તા થઈ ગઈ પૂરી,
બાળકોને મજા પડી, ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. એક ઝાડ એવું જે આપે ફળ ખાટા મીઠા, પાનના તોરણ કરેલા, ઘરને આંગણે દીઠા. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.